નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત વિંધ્યાચલ ગિરિનું આખ્યાન। દેવી કહે, ભૂમિપાલ, તમારી ઈચ્છા પ્રમાણે જ સર્વ કાંઈ થશે। મારા પ્રતિ મારી અટલ શક્તિ થશે। તમારો વંશ વધશે અને અંતમાં મારા પરમ પદને પામશો। આમ કહી મહાદેવી વિંધ્યાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા। હે નારદ, આ વિંધ્યાચલ એ જ છે જેણે સૂર્યનો રસ્તો રોકવા ઊંચે ને ઊંચે પોતાનું કદ વધાર્યા જતો હતો અને અગસ્ત્યજીને તેને વચનબદ્ધ કરી અટકાવ્યો હતો। ઋષિઓને સૂતજીએ પૂછ્યું, સૂતજી, આ વિંધ્યાચલ કોણ છે અને કયા કારણસે વિંધ્યાચલ સૂર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને અગસ્ત્યજી એ તેને કેમ રોક્યો? સૂતજી કહે, ઋષિઓ, એક સમયની વાત છે। નારદજી આ વિંધ્યાચલ પર્વત ઉપર પહોંચ્યા હતા। ત્યારે વિંધ્યાચલ નારદજીનું સ્વાગત કર્યું અને પૂછ્યું, ઋષિ, આપનું કાર્ય દેવોને અભય કરનારું છે, તે સર્વવિધિ છે, એટલે આપ અહીંયા પધાર્યા છો કે શું? કૃપા કરી મને આપ જણાવો। નારદજી કહે, પર્વતરાજ, મેં સર્વલોક જોયા છે, જુદા જુદા પ્રકારના ભોગ આપનારા દેવતાઓને જોયા છે। અને જ્યારે નારદજીએ હિમાચલ અને સુમેરુ પર્વતની પ્રશંસા કરી ત્યારે વિંધ્યગિરિને ઈર્ષ્યા થઈ। સૌનું સન્માન અને સૂર્ય તેજની પ્રદક્ષિણા કરે છે, માટે કરીને હવે હું પણ મારું કદ વધારી સૂર્યને બતાવી દઉં। આમ વિચારી વિંધ્યગિરિ પોતાના શિખરોને ઊંચે લઈ સૂર્યના ઉદયની રાહ જોવા લાગ્યા। દેવતાઓએ વૈકુંઠમાં જઈ શ્રી હરિને આ શંકાને દૂર કરવા વિનંતી કરી। આ સમયે અગસ્ત્યજી કાશી ક્ષેત્રમાં હતા। ભગવાનના કહેવાથી દેવતાઓએ અગસ્ત્ય મુનિ પાસે પહોંચ્યા અને આવવાનું કારણ જણાવતા મુનિને કહેવા લાગ્યા, મહર્ષિ, વિંધ્ય પર્વતે પોતાનું કદ વધારી સૂર્યનો રસ્તો રોક્યો છે, તેથી ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો છે। દેવતાઓનું કહેવું સાંભળી અગસ્ત્યજીએ કહ્યું, દેવતાઓ, આપનું આ સંકટ હું દૂર કરીશ। અગસ્ત્ય મુનિ વિંધ્યગિરિ પાસે આવ્યા। તેણે મુનિનું સ્વાગત કરી સ્તુતિ કરી નીચે આવ્યો અને મુનિએ તેને કહ્યું, વત્સ, હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તું આમ જ રહેજે। પછી મુનિવર આગળ ચાલ્યા। રસ્તામાં શૈલ્ય નામનો પર્વત જોયો। મુનિએ ત્યાં શૈલ્ય પર્વત ઉપર આશ્રમ બનાવી રહેવા લાગ્યા। મનુ મહારાજે જયદયાને પૂજ્યા હતા। તે દેવી વિંધ્ય પર્વત ઉપર આવ્યા હતા, ત્યારથી તેનું નામ વિંધ્યવાસિની પડ્યું। જય શ્રી કૃષ્ણ।